બેંગલુરુના વિધાનસૌધા સામે આજે એક જૂનો ઇતિહાસ ફરી જીવંત થયો, જ્યાં એક અનોખી વિન્ટેજ કાર રેલીને કર્ણાટકના મંત્રી જી પરમેશ્વરે લીલી ઝંડી બતાવી અને સાથે જ શહેરમાં શરૂ થઈ વિન્ટેજ વ્હીલ્સ પર ફરતી સમયયાત્રા। 1920થી 1970ના દાયકાના આ દુર્લભ અને રાજસી કારો રસ્તા પર આવી ચડતા દરેક કાર પાછળ જાણે એક વાર્તા છુપાયેલી હોય તેવા દ્રશ્ય સર્જાયા। આ કારોની જાળવણી એટલી સુંદર રીતે કરવામાં આવી હતી કે જે કોઈ પણ વ્યક્તિ કાર માટે શોખીન હોય તે તો બસ આ કારોને નિહાળતા જ રહી જાય। આ રેલી ફક્ત કારોના શોખીનો માટે ના હતી, પરંતુ બેંગલુરુની સંસ્કૃતિ, પરંપરા અને વારસાને ઉજવવાનો એક ઉત્સવ હતી। મંત્રી પરમેશ્વરે પણ કહ્યું કે આવા કાર્યક્રમો યુવાનોને વારસાની કદર શીખવે છે અને શહેરના પર્યટનને પણ એક નવી દિશા આપે છે। રસ્તા પર સરકતી આ વિન્ટેજ કારો જોઈને દર્શકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા અને દ્રશ્યો એટલા સુંદર સર્જાયા કે જાણે ઇતિહાસ, સૌંદર્ય અને વારસાનું એક સુંદર મિશ્રણ હોય।